પાટણ જિલ્લાના હારીજમાં ખેતરમાં ચરતી ભેંસો પર વીજ વાયર પડતા 3 ભેંસોના મોત. પશુપાલક પરિવારની સાથે આભ ફાટી નીકળ્યું હોય એવું જણાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહીને લઈને હારીજ પંથકમાં વાવાઝોડા સાથે ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો, જેને પગલે વહેલી સવારે હારીજ મોડર્ન સ્કૂલ નજીક ખેતરમાં ચારો ચરતી ભેંસો પર અચાનક વીજ વાયર સ્પાર્ક થઈને તૂટીને ભેંસો પર પડતા 3 ભેંસોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. પશુપાલક કનુભાઈ ભરવાડને જાણ થતાં પોતાના ખેતરે પહોંચ્યા બાદ ભેંસોના મોત થયાની જાણ થતાં પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું. વધુમાં કનુભાઈ ભરવાડના જણાવ્યા મુજબ ભાગમાં રાખી ખેતી કરતા ખેતરમાં ચારો ચરતી ભેંસોના મોતના સમાચાર મળતા તેઓએ યુજીવીસીએલ ટીમને જાણ કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી પંચનામું કર્યું હતું. ત્યારબાદ પશુ દવાખાનાના સરકારી ડોક્ટર દ્વારા મૃતક ભેંસોનું પીએમ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પશુપાલક પરિવારે 4 લાખ ઉપરાંતની કિંમતની ભેંસોનું અચાનક મોત થતાં પરિવાર પર આભ ફાટી પડ્યું છે, તેમજ પશુપાલક દ્વારા તંત્ર પાસે વળતરની માંગ કરી હતી. તો આમાં સરકારશ્રીને વિનંતી છે કે આ વીજ વાયર પડવાથી ભેંસોના મોત થયા છે તેને સરકાર વળતર આપે અને આવી ઘટના બીજી વાર ન બને એનું ધ્યાન રાખે યુજીવીસીએલના અધિકારીઓ.